શ્યામ ભુવન મારે ડોલ તારે લોલ આવો આવો સુંદર શ્યામ ભુવન મારે ડોલ તારે હે હસતા હસતા સુંદર વીણ કમળ મુખ બોલ તારે લોલ હસતા હસતા સુંદર વીણ કમળ મુખ બોલ તારે લોલ આવો આવો સુંદર શ્યામ ભુવન મારે ડોલ તારે લોલ આવો આવો સુંદર શ્યામ ભુવન મારે ડોલ તારે લોલ ચપળતા ને લોલ શીતળે ચોટી સુંદર શ્યામ ચપળતા નેણની રે હે મન મારું મોયું મોહન લાલ મધુરતા વેણની રે લોલ મન મારું મોયું મોહન લાલ મધુરતા
नमो कृष्ण हरिं करुणाकरणं जनना जननं मरणं हरणं नमो वर्णेश्वरोपधरं वरदं निजसेवकमे पदक्षरदं वरदेव सुवन्दितपादविभो पदभक्ति अनन्यसुदेहि प्रभो नमो दासहितं नरदेहधरं भवपाशकरानविनाशकरं नमो कृष्ण हरिं करुणाकरणं जनना जननं मरणं हरणं नमो
પાપાની જન્માંતર કૃતાની ચ
હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. શ્રી રામેશ્વર મહાદેવની જય. મંગલ ભવન મંગલ હારી મંગલ ભવન મંગલ હરી દ્રવઉ દશરથ ચિર વિહારી દશરથ ચિર વિહારી. દ્રવઉ દશરથ ચિર વિહારી દશરથ ચિર વિહારી. રાજીવ નયન ધરે ધનુષાયક રાજીવ નયન ધરે ધનુષાયક. રાજીવ નયન ધરે ધનુષાયક રાજીવ નયન ધરે ધનુષાયક. ભગત વિપતિ ભંજન સુખદાયક ભગત વિપતિ ભંજન સુખદાયક ભગત વિપતિ ભંજન સુખદાયક ભગત વિપતિ ભંજન સુખદાયક. મંગલ ભવન મંગલ હારી મંગલ ભવન મંગલ હારી. દ્રવઉ દશરથ ચિર વિહારી દ્રવઉ દશરથ ચિર વિહારી.
કૃપાલો ભજ મન હરણ પ્રણામ શિર મુકુટ કુંડલ તિલક ચારો દાર અંગ વિભૂષણ શિર મુકુટ કોટલ તિલક ચારુદાર વિભૂષણ આજાન ભોજ શર ચાપ ધરસ રામ જીત ખર દોષણ શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભવ ભયદારુણ કરુણામ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશને કાંદનમ ભજ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશને કાંદનમ રઘુનંદ આનંદ કાંદ કૌશલ ચંદ દશરથ નંદના શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભવ ભયદારુણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન રાંજનમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મન જનમ મમ હૃદય કાંજનિવાસ કુરુ કામાદ્રિખલ દલ ગંજના શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભવ ભયદારુણ નવ કાંજલો જન કાંજ મુખ કર કાંજ પદ કાંજારુણ શ્રી રામચંદ્ર કૃપાલો ભજ મન હરણ ભવ ભયદારુણમ શ્રી રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાયા પતયે નમઃ સર્વાવતારી આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ બોટાદમાં બિરાજમાન આપણું સૌ કોઈનું ધબકતું હૃદય એવા વહાલા વહાલા હરિકૃષ્ણ મહારાજ, રાજકોટ નિવાસી દેવાધિદેવ શ્રી લક્ષ્મીનારાયણ દેવ, એમની
પૂર્ણ કૃપાથી એમના શુભ આશીર્વાદ લઈને અમારી બોટાદની મહિલા પાઠશાળા અને રાજકોટ મહિલા મંડળ એ બંને સાથે મળી અને આ દેશના અતિ પવિત્ર એવા જે 4 ધામ, તો એ 4 ધામમાં એલું એક ધામ એટલે ભારત દેશના દક્ષિણ છેડે ગુગવતા સમુદ્રને કિનારે વસેલું રામેશ્વર ધામ. રામેશ્વર નામ લઈએ તો આપણને 3 વસ્તુ ચોક્કસ યાદ આવે. એક તો ભગવાન રામજી રાવણ જેવા દૈત્યોનો નાશ કરવા માટે આ દુનિયાને અતિશય ત્રાસ આપતો એ આખું જે અસુર કુળ એના નિકંદન માટેના આ દેશમાંથી જો શ્રી ગણેશ કર્યા હોય તો રામેશ્વર સમુદ્ર તટથી કર્યા છે. અને લંકાની અંદર લાખોની સંખ્યામાં અસુરોની વસ્તી હતી અને એ અસુર કુળની અંદર જન્મી અને જેણે ભગવાનના હૃદયમાં સ્થાન લીધું હોય એવા ભક્તરાજ વિભીષણજી આ ધરતીમાં ભગવાનને શરણે આવ્યા છે. શરણાગતની ભૂમિ છે. રાવણના ભાઈ છે, કોઈ ભરોસો કરે નહીં. બધા વાનરોએ તો પકડીને બાંધી દીધા કે રાવણનો ભાઈ અને અમારા ભગવાનને તારે મળવા જવું છે. ભાઈઓ તો સ્વભાવે સરખા જ હોય, પણ ભગવાન રામે એવું કહ્યું કે વિભીષણને આવવા દો. અને વિભીષણ આવીને જ્યારે શરણે થયા ને ત્યારે ભગવાન કહે છે પધારો લંકેશ. હનુમાનજી મહારાજ કે અરે મહારાજ, હજી ઓલાની સામે લડવાનું છે. 6 મહિનાથી માં સીતા દુઃખી છે, ક્યાંય મેળ પડતો નથી. હજી એ જીવે છે ને તમે આને લંકેશ કેમ કીધો? અને કદાચ આપણે જઈએ છીએ રાવણની સામે યુદ્ધ કરવા, તમે ભગવાન છો, હું સમજી શકું છું કે તમારો વિજય થશે, પણ કદાચ તમારો વિજય ન થયો અને રાવણનો વિજય થયો તો તમે વિભીષણનું શું કરશો? ભગવાન કહે છે કે અહીંથી 14 વર્ષ પૂરા થાય એટલે મારે અયોધ્યા જવાનું છે. ભરત મને જ ગાદી આપવાના છે, એ મારી ગાદીએ હું વિભીષણને બેસાડીશ. પણ હું શરણાગત વત્સલ છું. એક વખત કોઈ મારે શરણે જો આવે તો હું એને મારો પ્રાણ પણ આપવા માટે તૈયાર છું. તો એવી આ શરણાગતિની ભૂમિ છે. પહેલાં તો હું ભગવાનના ચરણમાં એ પ્રાર્થના કરું કે વિભીષણ જેવી ભક્તિ અમારામાં નથી. વિભીષણ તો 32 દાંતની વચ્ચે જેમ જીભ રહે ને એમ લંકામાં રહેતા. અને ભગવાને એને શરણે લીધા. પણ મહારાજને કહીએ કે અમે ભલે વિભીષણ જેવા નથી, પણ આ વિભીષણની પવિત્ર ભૂમિમાં જ્યારે તમને રાજી કરવા માટે આવીને બેઠા છીએ ને, ત્યારે અમારા આજ સુધીમાં જાણે અજાણે અમારાથી મન કર્મ વચને કાંઈ પણ ભૂલ થઈ હોય, કોઈ પણ પ્રકારના ગુનાઓ થયા હોય, તો આજે અમે બે હાથ જોડી અને આ પવિત્ર સાગર તટે આપની પાસે ક્ષમા યાચના કરીએ છીએ. અમારા ગુનાઓ સામે પણ તમે જોશો નહીં. અમે તો જન્મ્યા ત્યારથી અનેક પ્રકારની આધિવ્યાધિની ઉપાધિમાં સબડતા હોઈએ. અમારાથી જાણે અજાણે નાની મોટી ભૂલો થઈ ગઈ હોય તો આ શરણાગતની ભૂમિ છે એટલે ભગવાન જરૂર માફ કરે. તો પહેલી વાત એ કે ભગવાન રઘુનાથજીના પુનિત પગલાં ધરતી ઉપર પડ્યા છે. બીજું એ કે જ્યારે લંકાની અંદર ચઢાઈ કરવા માટે જવાનું હતું ત્યારે ભગવાને આ જ ધરતી ઉપર અતિ પવિત્ર એવા રામેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. એટલે ભગવાન રામેશ્વરજીની પણ આ રમણ ભૂમિ છે. અને ત્રીજું કે જેની કંઠી પહેરી અને જેના નામનું આપણે ભજન કરીએ છીએ, સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ આ રામેશ્વર ધામની અંદર 1 મહિનો પૂરેપૂરો રહ્યા છે. નિત્ય સમુદ્ર સ્નાન, નિત્ય રામેશ્વર મહાદેવનો અભિષેક, અનેક જીવાત્માઓને ભગવાને અજ્ઞાનરૂપી અંધારામાંથી બહાર લાવીને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું છે. એટલે ભગવાન વર્ણિ રાજની પણ વિચરણ ભૂમિ છે. આજે આપણે તો 200-250ની સંખ્યામાં આવ્યા છીએ. એટલે સમૂહમાં હોઈએ તો આ કરીએ ને પેલું કરીએ ને રસોડું કરીએ ને ઊંઘ કરીએ ને કાંઈક ઉતારા કરીએ. પણ
ઠાકોરજી આવ્યા ત્યારે તો એકલા હતા. અને બીજું કે મહારાજ ઉપદેશ દેવા માટે દરિયાકાંઠે બેઠા હોય, પણ કોઈ માણસો આવે તો 15 મિનિટ 20 મિનિટ અડધો કલાક મહારાજને સાંભળીને કે બાવાજી તમારે જ નવરાય છે, મારે ઘર બાર છે, હું જાઉં છું, તમે બેહો. તો એ તો બધા હાલતા થાય. પછી મહારાજને કંટાળો તો આવે ને, માણસ ધ્યાન કેટલુંક કરે. પછી હરિચરિત્રામૃત સાગરમાં એવું લખ્યું છે કે કોઈ એવા વાણવાળા હોય, મહારાજ આમ નાનકડા એટલે એમ રૂડા રૂપાળા અને આમ દયા આવે એવા, અને એકલા મીઠુડા તો હતા જ. તમે મીઠું બોલીને મન લીધું રે મીઠડા બોલાજી, તો આપણું મન લીધું હોય તો એણે કેટલાયના લીધા જ હોય. એટલે પેલા નાવિકો બેઠા હોય ને એ પૂછે કે હે ભલા જોગી, તમે આટલી નાની ઉંમરમાં ઘર છોડી દીધું, તમારે કાંઈ મા બાપ ભાઈ બહેન કાંઈ છે કે છે જ નહીં? ભગવાન કહે છે કે બધું હતું, પણ અમને તો ભગવાન મેળવવાની ઈચ્છા થઈ ને, એટલા માટે અમે તપશ્ચર્યા અને તીર્થયાત્રા કરવા માટે નીકળ્યા છીએ. તો હે નાવિક, તમે અમને સામે દરિયામાં આમ ફરવા લઈ જશો? એટલે દયા આવે. એટલે મહારાજને પેલો વાણવાળો વાણમાં બેસાડે. હરિચરિત્રામૃત સાગરમાં લખ્યું છે કે રોજ મહારાજ દરિયામાં દૂર દૂર ફરવા માટે જતા. કુદરતનો નજારો એની રચના એ મહારાજ જોતા. એટલે આપણે પછી કાલથી રોજ દરિયામાં નાહવા માટે, અહીંથી 1 કિલોમીટર છે, ડૉક્ટરે ચાલવાનું કીધું હોય તો ચાલીને જવું, અને નહીંતર રિક્ષાવાળાને એ ભાડામાંથી જ એના છોકરા પરણાવવાના હોય, એટલે બચારાને 20-20 રૂપિયા દેવા અને દર્શન કરી આવ્યા. અને આપણે વધારેમાં વધારે ભાગ્યશાળી તો એટલા માટે છીએ કે રામેશ્વરની અંદર કથાઓ અખંડ ચાલુ જ હોય. આપણે નહીં તો કોઈ કરતા જ હોય. ભાગવત અને રામકથા, આ 2 કથાઓ અખંડ ચાલુ હોય. શિવપુરાણની કથાઓ પણ વંચાતી હોય. પણ આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે જ્યાં ભગવાન મહાદેવજીની રમણભૂમિ છે એ જ મહાશિવરાત્રિ એ આપણી કથા દરમિયાન આવનાર છે. મહાશિવરાત્રિને એકવાર જોરદાર તાળીઓથી વધાવી. તમે ગમે એટલા પ્લાન બેસાડો, તમે ગમે એટલા આયોજન કરો કે મારે શિવરાત્રિ રામેશ્વરમાં કરવી છે, એ તો રામેશ્વર બોલાવે તો જ થાય, બાકી ન થાય. અને આપણે કોઈ પણ પ્લાન નથી બેસાડ્યો. આપણે તો તારીખ લઈ લીધા પછી જોયું કે ત્યાં કેટલા ઉપવાસ આવે છે, એમાં શિવરાત્રિ આવી ગઈ. એટલે અનાયાસે રામેશ્વર વહી આતે હૈ जिन्हें રામેશ્વર મહાદેવ બુલાતે હૈ, એ બોલાવે તો જ મેળ આવે. અને મહાદેવજીને મહારાજે શિક્ષાપત્રીમાં બહુ વાર યાદ કર્યા છે. બીજી વાત કે જે ગ્રંથ આપણે વાંચવાનો છે તો એના વક્તા ભગવાન ભોળાનાથ છે, એના શ્રોતા માં ભવાની છે. બધું અનાયાસે ભેગું થઈ ગયું છે. ભગવાનનો જ્યારે રાજીપો હોય, તમારા બધાનો જ્યારે શુદ્ધ ભાવ હોય ને, ત્યારે કાંઈ ભેગું ન કરવું પડે, એની મેળે ભેગું થઈ જાય. મહારાજની આજ્ઞા છે અમારા આશ્રિતો એકાદશી, જન્માષ્ટમી, શિવરાત્રિ આદિ વ્રતના ઉપવાસ કરવા. જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી આપણે ઉપવાસ કરીએ છીએ, પણ આજે આપણે રામેશ્વરમાં બેસીને ઉપવાસ કરવાના છીએ. અને એ પણ તમને ખ્યાલ છે કે ભગવાન વામનજી જ્યારે બલિરાજાને પાતાળમાં લઈ ગયા અને એના બંધનમાં બંધાયા, ત્યારે 3 દેવના વારા કર્યા ચોકી પહેરા માટે. તો અત્યારે કોનો વારો ચાલે છે? મહાદેવજીનો વારો ચાલે છે. કારણ કે ચાતુર્માસની શુભ શરૂઆત થાય, અષાઢી એકાદશીએ ભગવાન નારાયણ જાય, એ પાછા કાર્તિકીય તો પાછા આવતા રહે. કાર્તિક સુધી એકાદશીએ ભગવાન આવે એટલે મહાદેવજી જાય. અને મહાદેવજી જાય, તમે 24 કલાક આંખું વીંચીને બેસો ને તોય તમને ખબર પડે કે અત્યારે પાતાળમાં કોણ હશે. મહાદેવજી પાતાળમાં જાય એટલે ધૂણી ત્યાં તપાવે, એટલે પેટાળનું પાણી ગરમ નીકળે. તમે બોરનું કે કૂવાનું જોશો તો ગરમ, અને બહાર ટાંકાઓ હિમાલય જેવા થીજી જાય. અને જ્યાં સુધી ભોળાનાથ અંદર હોય ત્યાં સુધી જ આ ધરતી ઉપર ઠંડી પડે. જો આ દેશની વાત છે, કારણ કે આ દેશ શ્રદ્ધા અને વિશ્વાસનો દેશ છે. ઓલા બધાના દેશમાં તો કેદી ઠંડી પડે ને કેદી વરસાદ ને કેદી ગરમી, કાંઈ નેઠો જ નહીં. અને એટલે એને દેવભૂમિ કહેવામાં આવતી
વિદેશોમાં તો ગમે ત્યારે બરફ પડે. થોડાક દી પહેલાં જ મને શીતલે કંઈક ફોટા નાખ્યા હતા. એ બધા આમ નામ કંઈક લઈને બરફને 2 ફૂટનો દળ એની ગાડીઓ ઉપર, એની અગાશીઓમાં, એની જે આગળનો ચોક હોય કે ફળિયું કે ગાર્ડન હોય તો 2 ફૂટ બરફ બધા ધકાવે આયથી ત્યાં કોણ નોકર ચાકર મળે. તમે વિચારો આખા પાર્કિંગ. તો આને શું ચોમાસું, શું ઉનાળો, એ ઋતુની મજા તો આ દેશની અંદર આવે છે. ભલે આપણે રૂપિયો નાનો હોય, એનો ડોલર ભલે મોટો હોય, પણ અહીં જેવી મજા નહીં. પણ અમારે બહુ રૂડા છે કે ડોલરિયા લાવીને રૂપિયામાં કન્વર્ટ કરીને આમાં વાપરે છે. અને એટલા માટે તો બાય પ્લેન ઉતાવળ રાખી અને અહીં સુધી પહોંચ્યા છે. કારણ કે આ દેશની અંદર જેનો જન્મ છે ને, એની શ્રદ્ધા અને દેવતાઓ પણ લાખ લાખ ધન્યવાદ આપે છે. અજબ ગજબની બધાને શ્રદ્ધા અને વિશ્વાસ છે. તમારા કેટલા મોટા મોટા ઘર હશે, એને મૂકીને તમે એક રૂમમાં 5-5, 6-6, 7-7 સમાઈ ગયા કે નહીં? ઘરે એવડી રૂમમાં 7 હોય તો હેરાનગતિ થાય ને. હવે મોટું ઘર લ્યો, હું કમાઈને ભાડું ભરી દઈશ, ઘરનાનો વેચ ન થાય તો કાંઈ નહીં. પણ છતાં અહીંયા મજા આવે છે કે નહીં? ગમે તેવા ઉતાર હોય, ગમે એવું જમવાનું, એવું તો હું નહીં કહું, કારણ કે એ લગભગ તો સારું જ બનાવતા હશે. અને બીજું કે ભગવાનની કૃપાથી આમ પણ તીર્થસ્થાનોની અંદર લગભગ લોકો એવો આગ્રહ રાખે કે એકાદો ઉપવાસ થાય તો સારું. આપણે તો સહેજે 2 ઉપવાસ તીર્થમાં જાય તો એવો એકાદો દિવસ હોય તે દિવસે અન્ન ન જમે. તો આપણે આજે પરમ પવિત્ર એકાદશીનો દિવસ છે, તે દિવસે આપણી કથાની શુભ શરૂઆત થાય છે. અને આજે જ બપોર પછી કથામાં ભગવાન મહાદેવજી અને પાર્વતીજીના લગ્નની કથા આવવાની છે. એટલે આપણે બપોર પછી 5 થી 6 ભગવાન મહાદેવજીનો લગ્નોત્સવ અહીંયા ઉજવવાનો છે. આપણે રામનો ઉજવતા હોઈએ, રૂકમિણી વિવાહ ઉજવતા હોઈએ, તો આજે મહાદેવજીના જ સ્થાનમાં જ્યારે બેઠા છીએ અને એમના જ લગ્નોત્સવની કથા બપોર પછી રામાયણની અંદર આવવાની છે. એટલે આપણે રાસલી શિવરાત્રિ તો આપણે ઉજવશું જ, તે દિવસે રાત્રે ઉત્સવ કરીશું જ. પણ જ્યારે અનાયાસે આ કથા આવી જ છે, તો આ સ્થાનની અંદર આ કથા ગાવી, આ કથા સાંભળવી અને આ ઉત્સવ ઉજવવો એ પણ જીવનનો એક અમૂલ્ય લાહવો છે. તો પરમાત્માની આપણા ઉપર જ્યારે કૃપા થઈ છે, ત્યારે આમ તો તમે જુઓ તો મારે તો 4 ધામમાં કથા પૂરી થઈ ગઈ. મારો સંકલ્પ હતો કે 4 ધામ પછી ભગવાનનું જન્મસ્થાન, છપૈયા વગેરે વગેરે સ્થાનોમાં કથા મહારાજની કૃપા થાય તો કરવી. તમારી થાય કે મહારાજની, કોકની તો થાય જ. તો આપણે દ્વારિકામાં પણ રાજકોટ મહિલા મંડળની જ કથા હતી. બદ્રીનાથની અંદર પણ રાજકોટ મહિલા મંડળની કથા હતી. અને જગન્નાથપુરીમાં અમારા સુરત નારાયણ મુનિદેવ પાઠશાળાની કથા હતી. અને રામેશ્વરમ એક બાકી રહેતું હતું. તો બોટાદવાળાનો આગ્રહ હતો કે અમે એકલા કરીએ, રાજકોટવાળાનો આગ્રહ હતો, પણ તમે બધા જુદા જુદા ને હું તો એક ને એક જ. મારે તો 100 વ્યક્તિની સામે બોલવું ને 250ની સામે બોલવું. એટલે મેં વિચાર્યું કે બેયને ભેગા કરી અને આપણે અહીંયા કથા કરીએ તો મારો એક ધક્કો પૂરો થઈ જાય. હવે જેનો બાકી રહ્યો હશે એનામાં તો ઠીક છે, આવશું. પણ આજે રામેશ્વરની અંદર આ વ્યાસપીઠિકા ઉપર બેઠા પછી 4 ધામનો સંકલ્પ અહીંયા પૂરો થઈ ગયો છે. અને બીજું કે તકલીફ છે, પણ જ્યાં સુધી મહારાજ ભગવાનના ચરિત્ર ગૌરવે ત્યાં સુધી ગાવાનો સંકલ્પ છે. શાંતિથી બેસી રહેવાનો સંકલ્પ બિલકુલ નથી. જેટલા શાસ્ત્રો, એની જે કથાઓ છે એ મારાથી થઈ શકે એટલી તો મારે કરવાની છે. તમારે કોઈને યજમાન થવું હોય તો પાછા તૈયાર થઈ જજો, કારણ કે હું તો વાંચી જાણો. અને બીજું કે હરિકૃષ્ણ મહારાજની કૃપાથી આ વખતે અમે પહેલી વખત 3 બસો લઈ અને યાત્રા માટે, 2 બસો તો હોય જ, 1 પણ હોય ને 2 પણ હોય, પણ આ વખતે રિસ્ક લઈ
અને 3 બસ લઈને નીકળે છે. બની શકે ક્યાંક ઉતારાનું આટલા બધા આપણને જોવે ને એટલે બધા આપણી સામે આમ કરડી નજરે જોવે કે આટલા બધા હાયલા જ આવતા હશે, પણ અમે અમારા રૂપિયે આવ્યા હોય. ઉતારાનું પૂછો ને તો એમ કે 120 ને નહીં 25-50 હોય તો વ્યવસ્થા કરી દો. તમને નવાઈ લાગશે, અમે હિમાલયમાં 4 ધામમાં જતા 2 બસ લઈને પૂછે કેટલા માણસો, આપણે કહીએ કે 90, તો એમ કે માપમાં લાવતા હો તો આપણને શરમ લાગે. તમને એટલી ખબર પડે કે હિમાલયમાં આવીને એક તો નવાઈ નહીં અઠવાડિયું, આપણે રોજ ઉઠીને નાહવાનું હોય એટલે પાણીનું પહેલાં પૂછીએ તો એમ કે માપમાં લાવતા હો, તમને ખબર પડે હિમાલયમાં ઉતારાને પાણી મળે કે ન મળે એમ. પણ દક્ષિણ ભારત હતું એટલે બહુ ખાસ વાંધો આવ્યો નથી. તમને ક્યાંય શિયાળા જેવું તમને એવું લાગે ફેબ્રુઆરી મહિનો બેઠો છે એવું? કારણ કે અહીંયા માતાજી મને લાગે છે કે ધૂણો તપાવીને તૈયાર થયા હશે. કાલ ભગવાન પરમ દિવસે રાતે ભોળાનાથ પધારવાના છે એટલે એના બધા પ્રેતગણો એના ભક્તો અહીંયા બધી તૈયારીઓ કરતા હોય. અહીંયા આવ્યા ત્યારથી આપણને ગરમ વાતાવરણ લાગે છે. તો આ બંને મહિલા મંડળો બોટાદ અને રાજકોટ એના દ્વારા અહીંયા રામકથાનું આયોજન થયું છે. પહેલાં તો 5 દિવસ રાખ્યા હતા, પછી રૂક્ષ્મણીબેન કે 3 દી જાતા થાય, 3 દી આવતા થાય, 6 દિવસ ટ્રેનમાં જાય અને 5 જ દિવસ કથા સાંભળવાની. ટ્રેન કરતાં એકાદો દિવસ તો વધારે હોવો જોઈએ. અને થોડુંક એવું પણ હતું કે અમે 5 દિવસની કથા પૂરી કરીને જઈએ પણ તમને 20 તારીખ પહેલાં ટ્રેન ન મળે, એટલે તમારે તો અહીંયા 2 દિવસ ભૂખ્યા તરસ્યા બેસવું જ પડે. એટલે પછી અમે અમારો પ્લાન થોડોક આમ તેમ કરી નાખ્યો અને કથા આપણે 7 દિવસની રાખી છે. તો આજે 13 તારીખે શરૂઆત અને 19 તારીખે બપોરે 12 વાગે આપણી કથા વિશ્રાંતિ લેશે. અને બપોર પછી કથા કર્યા પછી અવભૃત સ્નાન સમુદ્રની અંદર બધાએ સાથે મળીને જવાનું છે. બની શકે તો ચાલીને જવાનું છે. અને પછી અમે 20 તારીખે અમે નીકળશું અને તમે પણ ટ્રેનમાં નીકળશો, આવી રીતનો પ્લાન કરેલો છે. તો હવે એક મારો તમને આમાં પ્રશ્ન છે કે અહીંયાથી 6-7 કલાકનો રસ્તો છે ભગવાન પદ્મનાભનો. તો પદ્મનાભ ભગવાનના દર્શન એક પણ વાર ન કર્યા હોય આંગળી ઊંચી કરો. એક પણ વાર દર્શન ન કર્યા હોય એ આંગળી ઊંચી કરો. એકાદી વાર કર્યા હોય, ફરવા ગયા હોય તોય નહીં કરવાની. તો ઘણા બધા નીકળે. તો તમારે કરવાની ઈચ્છા ખરી? અહીંયાથી આપણે બોટાદથી સુરત જઈએ એટલો દૂર થાય, એટલે તમારો પૂરો 1 દિવસ એમાં તમે રાત્રે પૂજાપાઠ કરીને 1-2 વાગે નીકળો તો બીજે દી સાંજે તમે, એટલે બીજે દી મીન્સ એના એ દિવસે સાંજે 6-7 વાગે પાછા આવો. કારણ કે ટ્રાફિક હોય તો ટાઈમ વધારે લાગે. અમારે તો બહુ હતું નહીં એટલે ફટાફટ બહાર નીકળી ગયા હતા. તો જો તમારી ઈચ્છા હોય તો અમે એવું ઈચ્છીએ છીએ કે લગભગ બસવાળાને બધાને દર્શન થઈ ગયા છે, એના સિવાયનાને થઈ ગયા છે. તો જેની ઈચ્છા હશે તો બસ બાંધી અને દક્ષાબેન તમને લઈ જશે. અમે અહીંયા અમારા રામ ગુણ ચાલુ રાખશું. ઉત્સવ નહીં આવતો હોય એવો દિવસ લેશું. ઉત્સવમાં થોડુંક કેવડાવે એટલે ઉત્સવ નહીં આવતો હોય એવા દિવસે તમને લઈ જશું. કારણ કે હું એવું માનું છું કે આમાં જે તમે બેઠા છો ને એમાં ઓછામાં ઓછા 50% લોકો એવા છે કે જે બીજી વાર નહીં આવે. ઘરમાંથી નીકળવું એ કાંઈ સહેલી વાત સંસારી માટે. અમે બાવા છીએ તો મન ફાવે તે નીકળી જઈએ, બાકી તમારું એ કામ નથી. વળી બીજી વાર આવ્યાનું આવ્યા અને પદ્મનાભ ભગવાનના દર્શન બાકી રહી જાય તો એવી રીતની વ્યવસ્થા તમને કરી આપશું. અમે અહીં કાંઈ બહુ આનંદ ઉત્સવ નહીં કરીએ. તમે મૂંઝાતા નહીં, રામ ગુણ ગાઈશું બેઠા બેઠા અને નિરાતે ખાશું, ઓછા હશું તે. પણ એવો પ્લાન છે. એટલે મારે તમને કહેવાનું એ છે કે જો જવાનું હોય તો આપણે કંઈક વાહનોનું નક્કી કરીને પછી તમને હું જે કાંઈ ભાડું વગેરે થાય એ વાત કરું. તમારી અનુકૂળતા હોય તો તમે જઈ શકો છો. સવારથી સાંજે તમે પાછા આવી જશો. તો જો ઈચ્છા હોય તો તમે આ કે ના મને
કોને કોને જવાની ઈચ્છા ચાંગળી ઊંચી કરો. ચાલો બધાને, બરાબર. આપણે કેમ જગન્નાથપુરીથી ગંગાસાગર જાવું ન જાવું, કેમ કરવું, ના કરતા, કારણ કે 350 અને એટલા બધાને 600 કિલોમીટર લઈ જવા એ કોઈ નાની માના ખેલ નહોતા. પણ મહારાજની મરજી હતી તો પછી બધું એમને એમ ગયું ને પાછું દર્શન કરીને પાછું એ આવ્યું. તો આ કાંઈ એવું અઘરું કામ નથી. ત્યાં આપણા કચ્છના હરિભક્તો રહે છે, એને અમે અહીંયાથી ફોન કરી દઈશું, એ તમને આવીને લઈ જશે. અને આરે મોકલશું, એ તમને છેક દર્શન કરાવીને પાછા બસમાં. ઘણા બધા 8-10 બહેનો છે જે અમારી સાથે પણ બધા હતા. મને ઈચ્છા હતી કે હું આવીશ, પણ મને એમ થાય કે એક તો 7 જ દિવસની કથા અને એમાં વળી મારે આખો દિવસ પાડવો, એના કરતાં ભગવાનને તમે આમ જઈ આવો અને અમે ભગવાનને થોડાક વનમાં આગળ તો જલ્દી રાવણનો કામ પતે. એને આપણે તમે આવો પછી નિરાતે સમૂહમાં જ મારવો, મારે એકલા પાપ કાંઈ લેવું નથી. પણ થોડી આપણે રામગાથાઓ ગાઈ શકીએ. અને રાત્રિએ પણ અહીંયા 8 થી 10 વાગ્યા પછી અહીંયા માઇક કે એવું કાંઈ એલાવ નથી, આ હોલ બંધ કરવાનો હોય. તો અહીંયા બપોર પછીનો સમય આ લોકોએ તો મને આમ તો ફોસ લાવી થોડીક. મને કે તમારો કથાનો ટાઈમ શું છે? મેં કીધું અમારું તો 3 થી 7 એવું કાંઈક. અમે તો મને કે એવો ન રખાય. મેં કીધું કેમ? તો કે બપોરે સબ લોગ ખાના ખાएंगे, बाद में आपकी कथा में सो जाएंगे. બધાએ ઝોલા ખાશે, તમને સહેજય મજા નહીં આવે. મેં તો શું કરવું? તો મને કે સવારે 8 થી 12 નો રાખો ને. મેં કીધું ના, કાલે જ આ ચર્ચા થઈ. મેં નહીં, 8 થી 12 તો નહીં, અમારો જે છે એનો એ જ સમય રહેશે. સવારે અમારે બધાને રામેશ્વર મહાદેવ આવ્યા છીએ તો રોજ દર્શન કે સ્નાન સમુદ્રનું થાય તો એવું કરવાનું છે. તો મને કે અમારે અહીંયા 5 વાગ્યા પછી કથા એલાવ નથી, તો તમારે 5 વાગ્યે પૂર્ણાવતી કરવી પડે. મેં કીધું તમારે આરતી કેટલા વાગ્યા થાય? એ કે 6 વાગ્યે. મેં કીધું આટલા બધા મહેમાન આવ્યા હોય તો હવા 6 ન કરાય? પછી કાંઈ બોલ્યા તો નહીં. પણ મેં એવું એમને કહ્યું કે ભાઈ આ હોલ તો અમે રાખેલો છે, અમે અમારી કથા માટે આવ્યા છીએ, અઠવાડિયું અમે ગમે તે કરી શકીએ. એટલે અમે છે ને કથા 2:30 વાગે ચાલુ કરશું ને 6:30 પૂરી. એ કે અમારે 6 વાગે આરતી થાય. મેં તમારે ભેગી કરજો, અમારે અહીંયા આરતી પૂર્ણાવતીને થવાની જ છે. એટલે આપણે તો મને પાછું એવું સલાહ દીધી કે તમે બધાને 2:30 વાગ્યાનું ન કહેતા, 1 વાગ્યાનું કહેજો. ત્યારે એ માંડ 2 વાગે આવશે ને જેટલી વહેલી ચાલુ કરશો એટલી કથા વહેલી પૂરી. તમને કે 3.5 કલાક આપવાની છે. એટલે મારી તમને બધાને ભલામણ છે કે તમારે 2 વાગતા તો ત્યાંથી, આજે તો સવારનું સેશન આપણે આ જરાક લીધું પોથીયાત્રા, કારણ કે રામકથા 9 દિવસની હોય ને બપોર પછી પોથીયાત્રા આપણે કરીએ તો આવીએ ત્યાં અંધારું થઈ જાય. એટલે રસ્તામાં જ મને વિચાર આવ્યો કે આપણે સવારે પોથીયાત્રા કરી લઈએ. એટલે બપોરે 2 વાગે બધા અહીંયા સભા મંડપમાં, આજે શું છે ખબર છે? એકાદશી, એટલે સૂવાનું નથી, અહીં કથામાં આવીને સૂવાનું, બાકી પથારીમાં નહીં. તો બધા જ 2 વાગે આવી જાજો. પછી આપણે કથા શરૂ કરીશું અને સાંજે આપણે એને તોય 6 વાગે તો વળી નગારે શરૂ કરે તો આપણે ડખો થાય. એટલે 6 વાગે આપણે કથાને અહીંયા રોકી દઈશું અને 6 વાગે છૂટા થાવ પછી ફરાળ આ તે બધું કરીને પાછું આપણે 8 વાગે અહીંયા આવી જવાનું છે. અને આજે આપણો ફટાણા ઉત્સવ છે. પછી મને લાગે મેળ નહીં પડે. અને કાલથી સાંજે નૈનાબેન છે, એ રાત્રે આપણને 1.5-પોણો કલાક કથાનો લાભ આવશે. તમે જે જે તીર્થોમાં ફર્યા છો એનો મહિમા થોડો સમજાવશે. રામાયણ ઉપર પણ થોડી ઘણી ચર્ચા કરીશું. અને 1.5 કલાક રોજ રાત્રે આપણે કાંઈક રાસ કે કવાલી કે જે આપણને સારું લાગશે, સનેડા દરિયા કાંઠે આવ્યા છે તો દરિયા પણ કરવા પડે તો એવું કાંઈક કરી અને આપણે જરૂરથી આનંદ ઉત્સવ કરીશું. એટલે રાત્રે આપણે 8 થી 10 અને બપોરનો સમય આપણો રહેશે 2 થી 5:30, 6 વાગ્યા સુધીનો. તો આ બાબત બધા જ ખાસ ખ્યાલમાં રાખજો. કોઈના દરવાજા ખખડાવી અને અમારે જગાડવા આવવું પડે નહીં. આ રામેશ્વર ધામની અંદર આપણે સૂવા માટે આવ્યા નથી, અહીંયા તો આપણા આત્માને જગાડવા માટે આવ્યા છીએ. એટલે બધા ખાસ ધ્યાન રાખજો. અને બધાને એક સૂચના છે કે મંદિરને આગળના ભાગમાં કોઈએ કપડાં નહીં સૂકવવા, પાછળના ભાગમાં. આ લોકો કેવું કે મેં એવું કહ્યું કે ઉપર તમે કોઈને બેસવા દેશો તો એણે એવું કહ્યું કે આ વ્યાસ સ્વરૂપ વ્યાસપીઠિકા કહેવાય. તમે રામચરિત્ર પધરાવ્યું એ ભગવાન રામનું સ્વરૂપ કહેવાય. દાદા
બેઠા છે તો એની ઉપર કોઈએ બેસાય નહીં. એટલે એમાંય ના પડી અને એવું કહ્યું કે ભગવાન સામે બેઠા છે એટલે એની મર્યાદા તમારે રાખવી પડે. આ મંદિર છે, મંદિરનો હોલ છે એટલે સામેની સાઈડમાં કપડાં નહીં, આજુબાજુમાં તમે ક્યાંય પણ કપડાં સૂકવી શકો. એટલે આજે ફરિયાદ આવી, હવે પછી આવવી જોઈએ નહીં, દેવની અવહેલના થવી જોઈએ નહીં. ખાસ બધા જ બહેનોએ ખ્યાલ રાખવો. અને લિફ્ટ છે એ નાની છે ને આપણે 250 છીએ એટલે 4થી વધારે કોઈએ બેસવું, કારણ કે અધવચ્ચે બંધ થશે તો અહીંયા પાછા કારીગરો નથી લિફ્ટના, એટલે તમારે અઠવાડિયું પછી એમાં ને એમાં રહેવું પડશે. ખ્યાલ આવ્યો? એટલે 4થી વધારે લિફ્ટમાં બેસવાનું નહીં. જમી લેવાય, તમને ખ્યાલ હોય કે ઉપર જવું છે, જેમ જેમ જમતા જાઓ એમ એમ ફટાફટ ઉપર વારા ફરતી જતું રહેવાનું. અને સારા પગ હોય ને પહેલો બીજો ફ્લોર હોય તો એમણે થોડીક કસરત થાય હોય તો કરી લેવાની, ત્રીજા ફ્લોરવાળાને બિચારાને થોડુંક કેવરાવે. તો આટલી વસ્તુનો ખાસ ખાસ ખ્યાલ રાખજો. તો રામકથાની જે શુભ શરૂઆત છે એને આપણે બપોર પછી બરોબર 2 વાગે અહીંયા કરીશું. અત્યારે ભગવાનના મંગલ નામ સાથે કથાને આપણે અહીંયા વિરામ આપીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરે કૃષ્ણ મહારાજની, રામચંદ્ર ભગવાન કી, રામેશ્વર મહા